માટે સમાચારમાં આગળ વધીશું। વાત કરીશું વડોદરા શહેરના નેશનલ નંબર 8 પર જ્યારે અડીને આવેલા જાબવા બ્રિજ ઉપર મોટા ખાડા પડી ગયા છે અને ખાડામાં પેવર બ્લોક નાખીને ખાડા સંતાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો બીજી બાજુ જાબવા બ્રિજના રોડ પર ફક્ત ઝીણી કાંકરી અને ડસ્ટ દેખાઈ રહી છે। આ જાબવા બ્રિજ પણ વાઇબ્રેશન મારી રહ્યો છે। આના કારણે અનેક વાહન ચાલકો ધીમે ધીમે ગાડીઓ ચલાવવી પડે છે અને આ સાથે જાબવા બ્રિજને પહોળો કરવા માટે કેટલાક સાંસદોએ વચન આપ્યા છે, પરંતુ આ જાબવા બ્રિજને પહોળો કરવામાં આવતો નથી, જેના કારણે દૂર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાય છે। અને જ્યારે હાલ બીજી બાજુ પાદરામાં પણ બ્રિજનો એક ભાગ ધરાશાયી થઈ ગયો છે, ત્યારે મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમામ બ્રિજના નિરીક્ષણ કરવામાં આવે અને રિપેરિંગ કરવામાં આવે અને જર્જરિત હોય તો બંધ કરવામાં આવે, પરંતુ આ જાબવા બ્રિજ પર હજુ સુધી કોઈ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી, જે પણ એક ગંભીર બાબત છે। અને ત્યારે આ જાબવા બ્રિજને વહેલી તકે નિરીક્ષણ અને રિપેરિંગ કરવામાં આવે અને જનતાનું રક્ષણ કરવામાં આવે તેવું સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું। જે રીતના પાદરામાં બનાવ બન્યો, દુર્ઘટના થઈ, અનેક લોકોના મૃત્યુ થયા, વાહનો ડૂબી ગયા, ટીમો તમામ લાગી ગઈ છે બચાવમાં અને ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી સાહેબે જાહેરાત પણ કરી કે આવું ક્યાં પણ હોય તમામ બ્રિજો તપાસવામાં આવે, પરંતુ આ વડોદરા શહેરનો જાબવા બ્રિજ છે, જે બ્રિજ ઉપરથી પણ ખખડધજ હાલતમાં દેખાઈ રહ્યો છે। કોઈ વ્યવસ્થિત ઉપરનો રોડ દેખાતો નથી, ઉપર રેતીને છારું બધું ઉપર આવી ગયું છે। જ્યાં જ્યાં ગાબડા પડ્યા છે ત્યાં પેવર બ્લોક નાખીને ગાબડા છુપાવવાનો પ્રયાસ કર્યો છે। તો જે રીતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી દ્વારા હુકમ કરવામાં છે એનું અહીંયા પાલન કરવું છે। આ જાબવા બ્રિજ અત્યારે વાઇબ્રેશન પણ મારી રહ્યો છે, તો વડોદરા શહેરના સાંસદ સભ્યોએ મુલાકાત લેવી જોઈએ અને આ જાબવાનો બ્રિજ જે સાંકડો છે એને પહોળો કરવા માટે અનેક સાંસદ સભ્યો જનતાને ગુમરાહ કર્યા છે। તો આ તમામ સાંસદોને અમારી વિનંતી છે અને હાલના સાંસદ સભ્યોને પણ વિનંતી છે કે જાબવાનો જે બ્રિજ છે એને પહોળો કરવામાં આવે। જો પહોળો નથી કરતા તો પોર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો હોય છે, આ બાજુ વડોદરા સુધી ટ્રાફિક જામ સર્જાય છે। તો આ બ્રિજને વહેલામાં તકે સારામાં સારો બનાવે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બનાવે અને નીચે પણ તપાસ કરવામાં આવે, સાથે જે બ્રિજના સળિયા બળિયા દેખાતો દૂર કરવામાં આવે અને વડોદરા શહેરની જનતાને સારા બ્રિજ બને એનો લાભ આપવામાં આવે।